સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આજે ગુજરાતીઓની ફેવરિટ એવી એક વાનગી એટલે કે બાજરીના ઢેબરા કે બાજરીના થેપલા આપણે બનાવવાના છીએ, જેની અંદર ઓબ્વિયસલી શિયાળો છે તો મેથી તો નાખવાના છીએ. મેથી બાજરીના ઢેબરા આપણે કહી શકીએ. બધાના ઘરમાં બનતી જે રેસીપી છે એટલે વધારે તો સ્પેશિયાલિટી શું આપણે કરીએ, પણ અમુક વસ્તુઓ જે છે, અમુક ચેન્જીસ જે છે જેમાં સંતો કરતા હોઈએ છીએ, એ વસ્તુઓ તમે પણ ટ્રાય કરજો તો ખરેખર આ બાજરીના ઢેબરા થેપલા ખરેખર વધારે સ્વાદિષ્ટ બનશે. આવો આપણે ફટાફટ જોઈ લઈએ બાજરી મેથીના સુંદર સ્વાદિષ્ટ સાત્વિક ઢેબરા. રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. રાધે રાધે. બાજરી મેથીના ઢેબરાની અંદર આપણે આજે 2 કપ બાજરીનો લોટ ઉપયોગ કરી રહ્યા છીએ. બાજરીનો લોટ છે એની અંદર ચિકાશ ઓછી હોય છે, એને બાઇન્ડિંગ આપવા માટે કાં તો ઘઉંનો ઝીણો લોટ નખાય છે અથવા તો ચણાનો લોટ નખાતો હોય છે. અમે સંતો વધારે ચણાનો બેસન નાખતા હોઈએ છીએ, જેનાથી ફાઇબર છે આપણને વધારે મળી રહે છે. મતલબ કે ચણાના બેસનની અંદર ફાઇબર વધારે હોય છે, તો એ પણ બેસ્ટ ઓપ્શન છે. એ નથી નાખતા આપણે તો ઘઉંનો લોટ પણ નાખી શકીએ છીએ. એ સિવાય ઢેબરાની એ ખાસિયત છે કે જેની અંદર દહીં નખાતું હોય છે અને એઝ વેલ એઝ ગોળ એટલે કે ગળ પણ નખાતું હોય છે. ખાંડ ઓબ્વિયસલી ન નાખશો, ગોળ છે એ બેસ્ટ લાગે છે. કેવી રીતે આપણે ગોળને દહીં નાખીશું એ આપણે આગળ જોઈએ છીએ. એ ઉપરાંત આદુ છે, મરચાં છે, તલ છે, અજમો છે. સિમ્પલ સાદા મસાલાઓ દ્વારા જ આપણે આજે આ બાજરી મેથીના સુંદર ઢેબરા બનાવી લઈએ. સૌ પ્રથમ જ્યુસ તૈયાર કરીએ લોટ બાંધવા માટે, જેની અંદર આપણે ગોળ નાખીએ છીએ અને સાથે સાથે દહીં નાખીએ છીએ. મિક્સર ગ્રાઇન્ડની અંદર આપણે ગોળ નાખ્યો, એ ઉપરાંત ખાટું મીઠું દહીં હોય તો વધારે સારું. અમારે તો આ ઘરની ગૌશાળાનું આ દહીં છે. પાણીનો ઉપયોગ બની શકે ત્યાં સુધી આપણે નથી કરવાના. એ ઉપરાંત આની અંદર જ આપણે મરચી નાખી દઈશું, એઝ વેલ એઝ આદુ પણ આ જ્યુસમાં જતું રહેશે. આપણે રુચિ અનુસાર તીખાશને આપણે મેન્ટેન કરી શકીએ છીએ. પણ ઢેબરાની એ ખાસિયત છે કે ઢેબરા કાં તો ચોમાસામાં વરસાદ દરમિયાન બનતા હોય છે અથવા તો શિયાળામાં વધારે ઠંડી દરમિયાન બનતા હોય છે. તો બંને સમયમાં તીખાશ છે વધારે શરીરને જોતી હોય છે અને એના કારણે જ આની અંદર મરચી વધારે નખાય છે અને એવી રીતે આદુ પણ નખાય છે. થોડુંક નાખીએ પાણી અને ગ્રાઇન્ડ કરી લઈએ, જ્યુસ બનાવી લઈએ. બાજરાનો લોટ 2 કપ લીધો છે. 4 ચમચી આપણે ઘઉંનો લોટ લીધો છે. સામે 4 ચમચી ચણાનું બેસન લીધો છે. ઘઉંનો લોટ અથવા તો ચણાનું બેસન ઓછા વત્તા આપણે રુચિ અનુસાર કરી શકાય. અજમો 1 મોટી ચમચી, 1 મોટી ચમચી સફેદ તલ, સ્વાદ અનુસાર નમક. નમક છેલ્લે ચાખવું પણ જરૂરી છે, વધશે કે ઘટે. અને જેટલો આપણે લોટ લીધો છે એટલી તો ઓછામાં ઓછી સામે આપણે મેથી જોશે. 1 કપ, 2 કપ. મેથી વધારે હોય તો વધારે સારું. મોણ છે એ ઢેબરામાં થોડુંક વધારે હોય છે રોટલી અને ભાખરી કરતાં. 2 કપ લોટ હતો તો સામે 2 થી 3 પાવડા તેલ આપણે નાખી શકાય. અને હવે આપણા જ્યુસથી આપણે લોટ બાંધીએ છીએ. લોટ આપણો તૈયાર છે. 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ અને પછી આપણે બનાવી લઈએ. આપણો લોટ 5 મિનિટની રેસ્ટ કરશે. ત્યાં સુધીમાં મહત્ત્વની વાત સમજી લઈએ કે હવેના આપણા બેઠાડું અને સુખી જીવનમાં કે જેમાં પરિશ્રમ ઓછો છે, રાઈટ, જવાબદારી હોય છે પણ એવી હોય છે કે જેમાં ફિઝિકલ વર્ક હોતું નથી. અને જો વધારે દોડધામ રહેતી હોય તો બેસ્ટ છે, પણ જો નથી દોડધામ, ઘરનું કામ જ ફક્ત કરીએ છીએ, બેઠાડું જીવન છે, ઓફિસ વર્ક છે, તો આ દરમિયાન આવા સમયમાં અને અત્યારના આ કપરા કાળની અંદર ખરેખર ઘઉં છે એ ઓછા ખવાય એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે. કારણ કે ઘઉં છે એની અંદર વધારે ચિકાશ હોય છે, જેને આપણે ગ્લુટન કહેતા હોઈએ છીએ. તો એ ગ્લુટન છે પચવામાં બહુ જ વધારે હેવી હોય છે, એટલે જેના કારણે 3 ટાઈમ જો ઘઉં ખાઈએ છીએ તો ધીમે ધીમે કરતાં એ ફેટ બનતું જશે
અને પછી આગળ જતાં એ ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, એ જેવા મોટા જે રોગો છે એને આમંત્રણ આપે છે. કહેવાનો તાત્પર્ય કે આપણા ઘરડાઓ, આપણા પૂર્વજો એ કંઈ મૂર્ખ નહોતા, પણ ભારતની અંદર ઉગતા જે અનાજો હતા, જેની અંદર બાજરી છે, જુવાર છે, બંટી, બાવટો છે, રાગી છે, આ બધી વસ્તુઓ એકદમ હેલ્ધી હોય છે, પચવામાં સરળ હોય છે અને કદાચ હલકું ધાન કહેવાતું હોય, પણ અત્યારના સમયમાં એની ખરેખર માંગ છે. કારણ કે ઝડપથી પચી જાય એવી વસ્તુ જો જોઈતી હોય તો બાજરો, જુવાર આ બધું બેસ્ટ છે. તો બસ આજના દિવસે હું ચોક્કસ તમને કહીશ કે બાજરો, જુવાર આ બધું ખાવામાં શરમાવો નહીં. બીજા બધા જે કરતા હોય કરવા દેવાના. આસપાસમાં લોકો શું ખાય છે, આપણી આડોશી પાડોશીમાં શું ખાય છે, એની સાથે કોઈ મતલબ હોતો નથી. આપણું શરીર, આપણા પરિવારના શરીર છે સારા રહે એના માટે હેલ્ધી વસ્તુઓ અજમાવજો, અને જેમાં બાજરી અને જુવારનો ઉપયોગ વધારે થાય એની વેરાયટીઝ આપણે અલગ અલગ લાવી શકીએ એવો પ્રયાસ ચોક્કસ કરવો જોઈએ. તો બસ નાનકડી એવી આ મારી વાત છે. બીજું કંઈ ન માનો તો કંઈ નહીં, પણ અઠવાડિયામાં જો તમે સતત ઘઉં ખાઓ છો તો એના બદલે 3 થી 4 વાર તમે બાજરી કે જુવાર છે એનો પણ ઉપયોગ કરી શકો છો કોઈ પણ રીતે. તો ખરેખર શરીર છે ફ્યુચરમાં સારા રહેશે. નમસ્તે. ઢેબરાની એ ખાસિયત હોય છે કે જેની અંદર તેલ નહીં પણ ઘી નંખાતું હોય છે. અમે મારી ઘરની ગૌશાળાનું ઘી નાખી રહ્યા છીએ. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા.